આજ શું છે? મુદ્દો આજનો એવો છે જે ખેડૂતો સાથે કડદા પ્રથા જે ચાલુ રાખવામાં આવી હતી, કડદા પ્રથાનો આજે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ત્યારબાદ જે યાર્ડની અંદર ખેડૂતોના જે શોષણ કરવામાં આવતા હોય છે એ પણ બંધ કરાવવા માટેનો આજનો મુદ્દો છે. અને ખાસ મુદ્દો તો જે બોટાદના હળદર ગામે જે શાંતિપૂર્વક સભા સાંભળી રહ્યા હતા, જે ખેડૂત સંમેલન, ખેડૂત માટેના, ખેડૂત હિતની જે વાત ચાલુ હતી અને જે શાંતિપૂર્ણ રીતે ખેડૂતો સાંભળી રહ્યા હતા, ત્યારે આ ભ્રષ્ટાચારી ભાજપની જે પોલીસ ગણી શકાય, એમની પોલીસ હું એટલા માટે ગણું છું કે જે ખેડૂતો ઉપર અત્યાચારો કરેલા છે. તો આ જે પોલીસનો જે વિરોધ છે એની અંદર જે જવાબદાર લોકો છે, જેને ખેડૂતો ઉપર દમન ગુજારેલું છે, આ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે જે નિર્દોષ ખેડૂતો પોતાના ઘરની અંદર ખેતરેથી કામ કરીને આવ્યા હતા, ઘરની અંદર પોતે હતા, ઘરની અંદરથી ઢસડીને આ પોલીસ દ્વારા એમને લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એમને મારવામાં આવ્યા છે. આ એક અત્યંત જે ઘટના જે કહી શકાય, અત્યંત એક દર્દનાક ઘટના છે. અને જો આના વિરુદ્ધમાં અવાજ નહીં ઉપાડીએ તો આવનારા સમયની અંદર ગુજરાતભરના તમામ ખેડૂતો પર આ ભ્રષ્ટાચારી ભાજપ પોલીસને આગળ કરી અને આ જ રીતના દમનશાહી ગુજારતી રહેશે. તો દરેક મીડિયા થકી આજે હું એક સંદેશ ખેડૂતોને આપવા માગું છું કે જ્યારે ખેડૂતોના હિત માટેની વાત થતી હોય ત્યારે તમે થોડોક એમને સાથ સહકાર અને સહયોગ આપો, જેથી કરી તમારી લડાઈ લડવા માટે થઈને જે આગેવાન અથવા તો જે કંઈ પણ મિત્ર, જે યુવાનો આગળ નીકળ્યા હોય એમને પણ તમારો સાથ સહકાર અને સપોર્ટ મળી રહે. અને ગઈકાલે જ્યારે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપડાની જ્યારે ધરપકડ કરવામાં આવી છે, એને ઉપર જે આ સરકારે ખોટા કલમોના ઉમેરા કરી ખોટા કેસો દાખલ કરવામાં આવ્યો છે, એમને પણ અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને જ્યારે ધરપકડ થઈ ત્યારે રાજુભાઈ કરપડાનો એક જ માગને એક જ નારો હતો કે અમારી ઉપર તમારે જે કાંઈ પણ દમનો ગુજારવા હોય એ તમે ગુજારી શકો છો, વિરોધ હશે તો તમારે અમારી સાથે છે. પણ જે નિર્દોષ ખેડૂતોને જેલની અંદર બંધ કરવામાં આવ્યા છે એમને તાત્કાલિક ધોરણે છૂટા કરવામાં આવે અને એમની ઉપર જે કેસો લગાવવામાં આવ્યા છે એ કેસો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે, આવી અમારી પણ માગણી છે. અને અમારા જે નેતાઓને જે કાલે ધરપકડ કરી એમની પણ આ જ માગણી છે. આજે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આ વિરોધ પ્રદર્શનમાં શું કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે? આજે અમે જે કડદા પ્રથા અને જે ખેડૂતો સાથે શોષણ થઈ રહ્યું છે એમના ભાગરૂપે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. એમના થકી સરકારશ્રીને અને રાજ્યપાલશ્રીને અમે એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ખેડૂત જે છે એ જગતનો તાજ છે, આની ઉપર આવા અત્યાચારો ના કરવા જોઈએ. જ્યારે ખેડૂત પોતાના હિતની માગણી માટે નીકળતો હોય છે ત્યારે આ સરકાર પોલીસને આગળ કરી અને નિર્દોષ ખેડૂતને દબાવવાના, બીવડાવવાના પ્રયાસો કરતી હોય છે. અને મોરબીની આસપાસના જે વિસ્તારો છે એની અંદર જે આ કંપનીઓ દ્વારા વીજ લાઈનો જે નાખવામાં આવતી હોય છે એમને પણ આ સરકાર ક્યાંક કંપનીઓની મળતિયા બની અને જે નિર્દોષ ખેડૂતોના જે ખેતરો હોય છે એમની અંદરથી આ રીતના પરાણે અને પોલીસને આગળ કરીને વીજ લાઈનો નાખતી હોય છે, એમનો પણ આજે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે.